ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 4 એપ્રિલ. હવામાનની વાત કરીએ તો મિત્રો ફરી એકવાર માવઠું આવે છે. આ માવઠાની હું હવે અસર રહી એની વાત કરીએ તો મિત્રો આજે જોરદાર અસર સૌરાષ્ટ્રની દરિયાઈ પટ્ટીમાં પ્રચુરણ થઈ શકે અને ગુજરાત રિજનમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં થોડી ઘણી અસર થઈ જાય. બાકી જે કાંઈ વધારા ઘટાડાનો ક્યાંક ભેજ હોય ને ઝાપટું પડી શકે એવી શક્યતા આ રાઉન્ડની રહી. હવે આવે છે રાઉન્ડ, તે ક્યારે આવે છે તેની પહેલાં મિત્રો વાટ જોઈએ આપણે કે આપણે બહુ સાંભળ્યું કે એપ્રિલમાં આમ તેમ ઉનાળો નહીં આવે. મિત્રો, વીડીની લાઈન થઈ. આ વીડી આપણે ચોમાસામાં શું અસર કરે તે આપણને આગળ ખ્યાલ આવશે, પણ જે કાંઈ વીડીની લાઈન થઈ અને સતત માવઠા આવી રહ્યા એમાં આપણને ગુજરાતને એટલી અસર ન હોય પણ રાજસ્થાનને પણ અત્યારે એટલી ન હોય. ત્યાં આપણેથી પાછોતરા, રાયડો, ઘઉં, જીરું આપણેથી પાહતરું હોય એને પણ ઘણું નુકસાન થયું. ત્યાં પણ એટલી લાઈન ન હોય. ઉપલા રાજસ્થાનમાં થોડી હોય, બાકી હરિયાણા પંજાબને એને હોય, પણ એને પણ ઓછી હોય. અત્યારે હવે ઘઉં પાકવાનો ત્યાં પણ ટાઈમ આવી ગયો, સતત લાઈન રહી અને ગુજરાત સુધી અસર કર્યું. હવે મિત્રો ફરી એક વીડી આવે છે. 6 તારીખે પરશુરણ શરૂઆત થઈ છે કે કચ્છ, ઉત્તર ગુજરાત, પછી 7માં સૌરાષ્ટ્રમાં અને 8માં ગુજરાત રિજનમાં પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત. એટલે 6, 7 અને 8માં ફરી પરશુરણ માવઠાની શક્યતા છે હાલ મોડલો દ્વારા. એવું કોઈ જોરદાર માવઠું નથી. આ માવઠામાં વિસ્તારો ઓછા લીધા પણ માત્રા વધી ગઈ મિત્રો. જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં એમાં બધે જોયું, ખેતરો બરા પાણી વહી ગયા અત્યારે. એટલે વિસ્તારો ઓછા ગણાય પણ માત્રા વધારે રહી. હવે પરશુરણ 6 તારીખે અસર બતાવે, 7એ થોડીક અસર વધશે, એમાં સૌરાષ્ટ્ર પણ આવી જાય અને 8એ ફરી ગુજરાત રિજન, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત. 6 તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અસર કરે. જે કાંઈ વધારે ફારફેર થશે મોડલોમાં તો આપણે અપડેટ આપશું. બાકી આજે પણ થોડીક અસર, પરશુરણ અસર સૌરાષ્ટ્રમાં, દક્ષિણ દરિયાઈ પટ્ટી, દક્ષિણ ગુજરાતમાં અને પૂર્વ ગુજરાતમાં રહી શકે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજને ફોલો કરજો. જય માતાજી.